વેલકમ બેક. વિરામ બાદ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સતત વરસાદ જોવા મળ્યો. થોડી મિનિટોના વિરામ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વેજલપુરમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અર્પણ. અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. હાલ શું સ્થિતિ છે? આપ કયા વિસ્તારમાં છો? બંસી, હાલમાં જે પ્રમાણે શહેરમાં ગઈકાલે પરિસ્થિતિ હતી, મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ શહેરનો પાણી ભરાવા માટેનો પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત વિસ્તાર, જી હા શબ્દ પ્રયોગ કરી રહ્યો છું, કુખ્યાત વિસ્તાર કે જે ખૂબ જ બદનામ છે તેવો આ વેજલપુરનો શ્રીનગર વિસ્તાર આપ જોઈ શકો છો. ગઈકાલની સરખામણીમાં હાલમાં નહિવત વરસાદ છે, પરંતુ દ્રશ્યોમાં કોઈ જ ફેર નથી પડ્યો, કારણ કે આ જ દ્રશ્યો ગઈકાલે પણ આ વિસ્તારમાં હતા અને આજે જ્યારે વરસાદ સંપૂર્ણ ધીમો થઈ ગયો છે તેમ છતાં પણ અહીંની પરિસ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો. બીજી ગંભીર બાબત એ છે કે સવારનો સમય છે અને વિવિધ જે ડ્રેનેજના મેઇન હોલ છે તેના ઢાંકણા પાણીના નીચેના પ્રેશરથી ખુલી ગયા છે અને પાણી કે જે ડ્રેનેજમાં જેનો નિકાલ થવો જોઈએ, પાણી અહીંયાથી ઓછું થવું જોઈએ, તેની જગ્યાએ ગઈકાલની જેમ આજે પણ પાણી જે છે તે બેક મારી રહ્યા છે. એટલે હાલ આ પાણી નિકાલની કોઈ જ સંભાવના કલાકો સુધી જોવા નથી મળી રહી અને તેવામાં જો વધુ વરસાદ આવશે તો આ જે પાણી છે તે અહીંયાથી તેનું લેવલ વધી શકે છે. એટલે આ જે ભાઈ મારી નજરની સામે આવી રહ્યા છે ત્યાં પાછળ એક મેન હોલ ખુલી ગયું છે અને તેમાંથી ખૂબ જ મોટા ફોર્સમાંથી જે પાણી છે તે બહાર આવી રહ્યું છે. આપ જોઈ શકો છો, કેમેરા પર્સન પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરે છે કે પાણીનો એક જે ફ્લો છે તે અંદરથી બહાર આવી રહ્યો છે. એટલે કે આ ડ્રેનેજ બેક મારી રહી છે અને આ પાણી વરસાદની સાથે ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણી પણ છે. એટલે આ પરિસ્થિતિમાં અહીંના લોકો જાણે કે રહેવા માટે ટેવાઈ ચૂક્યા છે. 20 વર્ષ થયા, બનશે 20 વર્ષ થયા આ સમસ્યાનો હજી સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ દ્રશ્યો રોડ પરના છે, પરંતુ આવા જ દ્રશ્યો રોડની સાઈડમાં આવેલી જે શ્રીનગર સોસાયટી વિવિધ વિભાગ જે છે તે છે. એટલે અહીંયા વેજલપુરથી શરૂ કરીને અંદર જ્યાં મકરબાવાળો જે વિસ્તાર કહેવાય છે ત્યાં આ જ પ્રમાણેના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો આજે રાબેતા મુજબનો રૂટીન દિવસ છે. લોકો કામ ધંધા માટે નીકળી રહ્યા છે, નોકરીએ જવા માટે નીકળી રહ્યા છે, પરંતુ કેવી પરિસ્થિતિમાંથી તેઓ નીકળી રહ્યા છે તે આપ જોઈ શકો છો. સાયકલ ચાલક હોય, ટુ વ્હીલર ચાલક હોય કે પછી કાર ચાલક હોય કે પછી પગપાળા નીકળતા લોકો છે. ગઈકાલે જે આપણે દ્રશ્યો પ્રહલાદનગર રોડના બતાવ્યા હતા, દરિયો જાણે કે અમદાવાદના માર્ગ પર આવી ગયો હોય તેવા દ્રશ્યો આજે અહીંયા આ વેજલપુરના શ્રીનગરમાં જોવા મળી રહ્યા છે અને હજી પણ પાણી ઘટવાની કોઈ જ સંભાવના નથી, કારણ કે પાણી ઓછું થવાના બદલે ડ્રેનેજ કે જે બેક મારી રહી છે તેના કારણે પાણી રોડ ઉપર આવી રહ્યા છે. એટલે હજી પણ અહીંયા કોર્પોરેશન તંત્રનો કોઈ સ્ટાફ હોય કે જે મેન હોલ ખોલવા માટે અથવા તો પાણીના નિકાલ માટે પ્રયત્ન કરતા હોય તેવા કોઈ જ દ્રશ્યો અહીંયા જોવા નથી મળી રહ્યા. ઉચ્ચ અધિકારીઓ છે, ભાજપના શાસકો છે, તે કંટ્રોલ રૂમમાં બેસી અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા હોવાના દાવા કરાય છે, જરૂરી સૂચના આદેશો આપતા હોવાના દાવા કરાય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે જે સ્ટાફ જરૂરી છે આવી પરિસ્થિતિમાં તે ક્યાંય હાલના તબક્કે નજરે નથી પડી રહ્યો. વંશી જી અર્પણ, સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે હાલની સ્થિતિ ત્યાં ગંભીર જોવા મળી રહી છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો લોકો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? બિલકુલ બંસી, આપણે લોકો સાથે વાત પણ કરવાના પ્રયત્ન કરીશું. આ કાકા એક પગપાળા અહીંયાથી જઈ રહ્યા છે. કાકા, ક્યાંથી આવો છો? કેવી સ્થિતિ છે? હું સોનલથી આવ્યો છું. સોનલ 4 રસ્તા આ જ પરિસ્થિતિ. હું આ શ્રીનગર 3માં કામ કરું છું કચરાનું. મને બધા ના પાડે, મને કામ ના કરતો, ઘરે જતા રહો. તમે પણ અહીંયા રહો છો, કેવી પરિસ્થિતિ? ગઈકાલની આ સ્થિતિ છે? આ સ્થિતિ છે. બહુ પાણી છે. અમારે ત્યાં 4માં પાણી ભરાવાનું છે. બહુ જ પરિસ્થિતિ છે. અહીંયા જો ગટર બી ખુલ્લી છે, આમાં પડી જઈએ તો બી ખરાબ લાગે. બિલકુલ બનશે. આપણે જે વાત કરી ડ્રેનેજ બેક મારી રહી છે, આપ જોઈ શકો છો સવારનો સમય છે, લોકો જરૂરી ચીજ વસ્તુ લેવા નીકળ્યા છે, કોઈ કામ અર્થે નીકળેલા છે. એટલે આસપાસની તમામ સોસાયટીઓ જે છે ત્યાં આ જ પ્રમાણેના દ્રશ્યો છે. હજી પણ કેટલાક જે સ્થાનિકો છે તે આ ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે રિક્ષા ચાલકો છે તે બેફિકરાઈપૂર્વક આ જ ભરાયેલા જે પાણી છે તેનામાં પસાર થાય છે. પછી તેમને પણ
ખબર હોવા છતાં તેઓ પાણીમાં નાખી રહ્યા છે અને પછી તેમના વાહનો બગડે છે. એટલે હજી પણ આપ જોઈ શકો છો, હજી હું અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કેવી પરિસ્થિતિ છે, કારણ કે વાહનો જે મોટા વાહન ચાલકો છે તે પૂર ઝડપે આવે છે અને તેના કારણે પાણી સતત ઉછળી રહ્યું છે અને આસપાસમાં કઈ ડ્રેનેજના કયા ઢાંકણ ઓપન છે, એટલે કે મેન હોલ ઓપન છે, તેનો કોઈ અંદાજ નથી. આપ જોઈ શકો છો, એક કાર ચાલક આવી રહ્યો છે અને તેને અંદાજ નથી કે ત્યાં મેન હોલ ખુલ્લું છે. પરિણામે કોઈ પણ સમયે ત્યાં દુર્ઘટના સર્જાઈ શકે છે અને આજ જે સ્થાનિકો છે તે પોતાની મજબૂરી વર્ષ આ વિસ્તારમાંથી નીકળી રહ્યા છે. એટલે બંસી, આ પરિસ્થિતિમાંથી આ અહીંના વિસ્તારના રહીશોને ક્યારે છુટકારો મળશે તેઓ જાણે કે એક વિશ્વાસ ગુમાવી બેઠા છે, કારણ કે 20 વર્ષથી ચાલી આવતી આ સમસ્યા છે. શાસકો દાવો હંમેશા કરે છે કે વરસાદ બંધ થયાના ગણતરીના કલાકોમાં પાણી ઉતરી જાય છે, પરંતુ આ વિસ્તારમાં જ્યારે વરસાદ બંધ થયા અને કલાકો થયા, સવારથી ઝરમર વરસાદ જ વરસી રહ્યો છે, તો શા માટે હજી સુધી આટલા પાણી નથી ઉતર્યા તેનો જવાબ શાસકો અને કોર્પોરેશનના અધિકારીઓ પાસે નથી. બંસી. જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો વાત વડોદરાની. વડોદરાના પાદરામાં 12 કલાકમાં 12 ઇંચ